નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઇંગ્લિશ વિથ ગૌરવ સોલંકીમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ટ્રાન્સલેશનની ડે 12 ની પ્રેક્ટિસ સુધી આપણે પહોંચ્યા છીએ. આગળના સેશન્સની અંદર આપણે ટેન્સીસ કવર કર્યા છે અને આ સેશનની અંદર આપણે ટેન્સીસનો જ એક પાર્ટ એટલે કે એક્ટિવ અને પેસિવ વાક્ય રચના જોવાના છીએ. એક્ટિવ વી ઓલ નો, જ્યારે પણ ટેન્સ શીખીએ છીએ ત્યારે આપણે એક્ટિવ રચના જ વધારે યાદ રાખીએ છીએ. સાદો વર્તમાન કાળ તો કરતા વત્તા વર્બનું મૂળ રૂપ અથવા તો એસકેએસ વાળું રૂપ આવું તો આપણે ગોખીએ છીએ, પણ એની સાથોસાથ એનું પેસિવ પણ યાદ રાખો. એવું નહીં કે એક્ટિવ અલગ રીતે શીખ્યા, પેસિવ અલગ રીતે શીખ્યા. કોઈ પણ ટેન્સ ઉઠાવો, એ ટેન્સનું એક્ટિવ આવી રીતે લખાય, એ જ ટેન્સનું પેસિવ કંઈક આવી રીતે લખાય. આ બંને વસ્તુને એક સાથે જ જોવો અને એક સાથે જ યાદ રાખો. ઓકે, તો આજની એક્સરસાઇઝ છે અને આપણે સ્ટાર્ટ કરીએ. આજે બધા જ સેન્ટેન્સ પેસિવ ફોર્મમાં છે અને પેસિવની તમને એક બેઝિક ઇન્ટ્રોડક્શન આપી દઉં. આપણે શીખ્યા છીએ અંગ્રેજી ભાષાનું મૂળ બંધારણ. કોઈ પણ સેન્ટેન્સનું મૂળ એન્જિન તમે કહી શકો તો એ આ છે, સબ્જેક્ટ પ્લસ વર્બ. કોઈ પણ સેન્ટેન્સ વર્બ વિનાનું ના હોય અને જ્યારે પણ વર્બ આવશે તેનો સબ્જેક્ટ હશે હશે ને હશે જ. એના વગર ક્યારેય પણ સેન્ટેન્સ ફોર્મ કરવું શક્ય નથી. જો સબ્જેક્ટ છે એ એક્શન કરી રહ્યો છે, સબ્જેક્ટ છે એ એક્શન કરી રહ્યો છે ત્યારે તમે એક્ટિવ ફોર્મમાં લખો છો. સબ્જેક્ટ ઇઝ એ એક્ટિવ ડુઅર ઓફ ધીસ વર્બ, એનો મતલબ એવો થાય. પણ જો સબ્જેક્ટ ઉપર વર્બ ફંક્શન કરી રહ્યું છે, સબ્જેક્ટ ઉપર વર્બ ફંક્શન થઈ રહ્યું છે ત્યારે તમે એ વાક્યને પેસિવ ફોર્મમાં લખો છો. ઓકે, પેસિવ એટલે આપણે નિષ્ક્રિય જેવું કહીએ છીએ ને, કે સબ્જેક્ટ બેઠો છે ને એના ઉપર એક્શન થઈ રહી છે. સબ્જેક્ટ એક્ટિવ પાર્ટિસિપેશન નથી કરતો, એના પર બીજા દ્વારા એક્શન કરવામાં આવે છે ત્યારે તમે પેસિવ ફોર્મનો યુઝ કરો છો. તો ચલો આ સેન્ટેન્સ જોઈએ કે નવી નીતિ આગામી મહિને લાગુ કરવામાં આવશે. હવે નીતિ લાગુ કરવાની હોય તો નીતિ પોતે તો લાગુ થાય નહીં, નીતિ બીજા દ્વારા લાગુ કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ પાર્લામેન્ટ દ્વારા નીતિ લાગુ થાય, ગુજરાતની વિધાનસભા દ્વારા નીતિ લાગુ કરવામાં આવે, કે કોઈ પણ XYZ ફેક્ટર છે એ નીતિને લાગુ કરે છે. તો એ નીતિ પર લાગુ કરવાની એક્શન થઈ રહી છે. નીતિ એટલે કે પોલિસી, પોલિસી પર લાગુ થવાની એક્શન થઈ રહી છે. એટલા માટે તમે અહીંયા પેસિવ વાક્ય રચનાનો યુઝ કરો છો. તો સ્ટાર્ટ કરીએ કે નવી નીતિ આગામી મહિને લાગુ કરવામાં આવશે. જો તમને થોડો ઘણો અંદાજ છે તો તમે તમારી રીતે એક રફ વર્કની અંદર આ સેન્ટેન્સને લખો, ત્યારબાદ હું તમને એક્સપ્લેન કરું છું આ સેન્ટેન્સને કેવી રીતે ફોર્મ કરવું. દર વખતે મેં તમને સમજાવ્યું છે, અગેન આજે પણ સમજાવું છું કે તમારું જે સેન્ટેન્સ છે એનું એન્જિન છે વર્બ. અહીંયા વર્બ શોધો કે લાગુ કરવામાં આવશે. કંઈક લાગુ કરવું એટલે ઇમ્પ્લિમેન્ટ, અને અહીંયા પેસિવ ફોર્મ છે. હજુ એક મુદ્દો, જ્યારે પણ તમને પેસિવ ફોર્મમાં લખવાનું આવશે ને તો એની અંદર તમારું જે મેઇન વર્બ છે, જે મેઇન એક્શન, જે સેન્ટેન્સનું એન્જિન છે થઈ રહ્યું છે ને, એ હંમેશા V3 માં જ તમે લખશો. શેમાં? V3 માં. ક્રિયાપદનું ભૂત કૃદંત. ઓકે, આપણે બોલીએ છીએ ને ગો, વેન્ટ એન્ડ ગોન, તો જે ગોન વાળું સ્વરૂપ છે ને એ તમે યુઝ કરો છો. તો આ સેન્ટેન્સમાં તમારું ક્રિયાપદ છે ઇમ્પ્લિમેન્ટ, તો કયું યુઝ થશે? ઇમ્પ્લિમેન્ટેડ. અન્ડરસ્ટુડ? હવે જો માત્ર V3 થી પેસિવ નહીં બને, એ જે ટેન્સ છે ને એ ટેન્સને એકોર્ડિંગ તમારે હેલ્પિંગ વર્બ પણ ત્યાં મૂકવા પડશે, ત્યારે જઈને આખું કમ્પ્લીટ પેસિવ વર્બ તમારું તૈયાર થશે. તો ચલો આ સેન્ટેન્સનો ટેન્સ આપણે ફાઇન્ડ કરીએ કે નવી નીતિ આગામી મહિને લાગુ કરવામાં આવશે. ફ્યુચરિસ્ટિક વાત છે. ફ્યુચરિસ્ટિક વાતને તમે કેવી રીતે શો કરો છો? એક મોડલ છે તમારી પાસે વિલ, એના દ્વારા. અને જ્યારે પણ તમે મોડલનો યુઝ કરો છો અને એ સેન્ટેન્સનું પેસિવ બનાવો છો ત્યારે વિલ પછી તમે બી એડ કરો છો અને અહીંયા તમારું વર્બ છે ઇમ્પ્લિમેન્ટેડ. આ તમારું વાક્યનું એન્જિન બન્યું. વાક્યમાં આ ક્રિયા થઈ રહી છે, વિલ બી ઇમ્પ્લિમેન્ટેડ. આ વાંચવું એટલે ખબર પડી જવી જોઈએ કે આ જે ઘટના છે, આ જે વર્બ છે એ સબ્જેક્ટ પર ફંક્શન થઈ રહ્યું છે. કોઈ સબ્જેક્ટ એવો નથી કે આ વસ્તુ કરી રહ્યો છે. જો કોઈ સબ્જેક્ટ હોત તો આવી રીતનું લખે, તમે સબ્જેક્ટ એક્શન કરતો હોત, એક્ટિવ વાક્ય હોત તો આવી રીતે લખે વિલ ઇમ્પ્લિમેન્ટ. અન્ડરસ્ટુડ? એક્ટિવ અને પેસિવનો આટલો ડિફરન્સ હોય છે. અને યાદ રાખો કે અંગ્રેજી ભાષાનો એક નિયમ છે કે મોડલ, કોઈ પણ મોડલ તમે યુઝ કરો એના પછી ક્રિયાપદનું V1 જ આવે, એનું મૂળ સ્વરૂપ જ આવે. અહીંયા તો વિલ પછી ઇમ્પ્લિમેન્ટ જ લખતા હતા, અહીંયા વિલ પછી ઇમ્પ્લિમેન્ટેડ ના લખી શકો, ગ્રામેટિકલ એરર આવશે, ભૂલ આવશે. એટલા માટે તમે વર્બ એડ કર્યું બી. બી શું છે? બેઝ ફોર્મ છે. ઓકે, એટલા માટે બી નામનું બેઝ ફોર્મ વાળું હેલ્પિંગ વર્બ તમે અંદર એડ કરો છો. અન્ડરસ્ટુડ? હવે આનો સબ્જેક્ટ જુઓ. આ જે પેસિવ એક્શન છે એ કોના પર થઈ રહી છે? આ જે એક્શન છે એ ક્યાં પેસિવ કરતા પર થઈ રહી છે? એક્શન પેસિવ નથી હોતી. ઓકે, માફ કરજો. આ જે એક્શન છે ક્યાં પેસિવ કરતા પર થઈ રહી છે? તો કે નવી નીતિ.
તો લખો ધી ન્યૂ પોલિસી. The new policy will be implemented. ક્યારે? નેક્સ્ટ મંથ. અન્ડરસ્ટુડ? તો આવી રીતે આ સેન્ટેન્સને તમે ફોર્મ કરો છો. આગળ જોઈએ બીજું સેન્ટેન્સ. અગેન બધા સેન્ટેન્સ પેસિવ ફોર્મમાં છે, તો એવી રીતે જ તમે સેન્ટેન્સ ફોર્મ કરવાની ટ્રાય કરજો. પર્યાવરણ સંરક્ષણ માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. પગલાં લેવામાં આવ્યા છે, અનેક પગલાં લેવામાં આવ્યા છે. તો પગલાં લેવાને શું કહી શકાય? કે ટેકન, સ્ટેપ્સ. ઓકે, સ્ટેપ્સ ટેકન, લેવામાં આવ્યા છે. સ્ટેપ્સ ટેકન. ટેકન કેમ લખ્યું? કારણ કે પેસિવ છે એટલે. હવે જો વર્બ તો તમને મળ્યું. આ તમારો ગ્રાફ છે, આ ટાઈમ છે, અહીંયા તમે ઊભા છો રાઈટ નાઉ. હવે પર્યાવરણના સંરક્ષણ માટે જે પગલાં લેવામાં આવ્યા, કંઈ હું બોલી રહ્યો છું એ સમયે તો પગલાં લેવાતા નહીં હોય, કે પગલાં લેવાની ક્રિયા કન્ટિન્યુ પણ નહીં હોય. એ ભૂતકાળમાં રિસન્ટ પાસ્ટમાં સરકારે કોઈ ઇનિશિયેટિવ શરૂ કર્યો એ હોઈ શકે, કોઈ પોલિસી લાવ્યા એ હોઈ શકે, કોઈ એક્ટ લાવ્યા એ હોઈ શકે. તો આ બધા પગલાં છે ને એ પાસ્ટમાં છે, બિફોર નાવ, અત્યાર પહેલાં. પણ એની અસર હજુ શરૂ છે, આ એક્સપિરિયન્સ હજુ સ્ટીલ ગોઈંગ ઓન. તો એ વાત તમે કયા કાળમાં દેખાડો છો? એ વાત તમે દેખાડો છો પૂર્ણ વર્તમાનમાં. પૂર્ણ વર્તમાનની વાક્ય રચના હેવ, હેઝ પ્લસ V3. હેવ, હેઝ પ્લસ V3. પણ વાક્ય પેસિવમાં છે, તો એની વાક્ય રચના બનશે હેવ અથવા હેઝ પ્લસ બીન પ્લસ V3. અન્ડરસ્ટુડ? આ બીન પૂર્ણતા દેખાડવા માટે મેં એડ કર્યું છે. બીન એ પૂર્ણતા દેખાડવા માટે એડ કર્યું છે, અને V3 તો છે જ પેસિવમાં. અન્ડરસ્ટુડ? હેવ, હેઝ પ્લસ બીન પ્લસ V3. એ જ અહીંયા તમે એપ્લાય કરો. તો હું લખી શકું કે મેની સ્ટેપ્સ, અનેક પગલાઓ લેવામાં આવ્યા છે, કોઈ બીજા દ્વારા લીધા છે. સબ્જેક્ટ અનનોન છે. ઓકે, એને એમ જ રાખો. મેની સ્ટેપ્સ બહુવચન છે એટલે હેવ, હેઝમાંથી હેવ આવશે. મેની સ્ટેપ્સ હેવ બીન ટેકન. ઓકે, મેની સ્ટેપ્સ હેવ બીન ટેકન. અનેક પગલાં લેવામાં આવ્યા છે. આ વાક્ય આપણે અહીંયા બનાવી દીધું. આગળ લખ્યું છે કે પર્યાવરણના સંરક્ષણ માટે. તો એને કેવી રીતે લખશો? માટે માટે ફોર. ઓકે, શેના માટે થયું છે? ફોર એન્વાયરનમેન્ટ. સંરક્ષણ એટલે કન્ઝર્વેશન. અન્ડરસ્ટુડ? વાક્યમાં મેઇન વસ્તુ જે શીખવાની હતી એ આ હતી. આ તમારા વાક્યનું એન્જિન છે, આ વાક્યનો આધાર છે, આ મૂળ સ્તંભ છે, એના પર આખું જે સ્ટ્રક્ચર છે ને એ બનેલું છે. અન્ડરસ્ટુડ? આ જ વાક્યને જો એક્ટિવમાં લખવું હોય તો તમારી પાસે એક્ટિવ કરતા હોવો જોઈએ. ફોર એક્ઝામ્પલ, ધી ગવર્મેન્ટ, કે ધ ઇન્ડિયન ગવર્મેન્ટ હેવ, ગવર્મેન્ટ સાથે હેવ પણ આવે, હેઝ પણ આવી શકે. હેવ ટેકન મેની સ્ટેપ્સ ફોર કન્ઝર્વેશન ઓફ ધ એન્વાયરમેન્ટ. અન્ડરસ્ટુડ? શું ફરક છે અહીંયા હેવ ટેકન અને હેવ બીન ટેકનમાં? ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ. આ સમસ્યાનું સમાધાન જલ્દી શોધવું જોઈએ. અહીંયા તમારી પાસે વર્બ કયું છે? કંઈક શોધવું. એને અંગ્રેજીમાં શું કહેવાય? ફાઇન્ડ. પણ વાક્ય પેસિવ છે. આ સમસ્યાનું સમાધાન જલ્દી શોધવું જોઈએ. તમારી પાસે કરતા નથી આપ્યો. કરતા નથી આપ્યો એટલે તમે એને પેસિવમાં લખશો. તો સમસ્યાનું સમાધાન, એના પર શોધવાની ક્રિયા થઈ રહી છે. કોઈ વ્યક્તિ સમસ્યાનું સમાધાન શોધશે એવું તમારે, બીજા કોઈ વ્યક્તિએ સમસ્યાનું સમાધાન શોધવું જોઈએ એવું તમને કહેવા માંગે છે. ફાઇન્ડ છે તેનું V3 શું થશે? ફાઉન્ડ. પણ શું કીધું છે? જોઈએ. જોઈએ એટલે સજેશન આપો છો કે આવું કરવું જોઈએ. તો એના માટે તમે કયું મોડેલ યુઝ કરો છો? શુડ. એના માટે તમે મોડેલ યુઝ કરો છો શુડ. અને યાદ રાખો કે મોડેલનું પેસિવ કેવી રીતે થાય એ મેં તમને શીખવાડ્યું. શુડ પછી તમે બી એડ કરો છો અને પછી લખો છો ફાઉન્ડ. એ જ વસ્તુ અહીંયા છે. આ સમસ્યાનું સમાધાન, આ સમસ્યાના સમાધાનને શું કહેવાય? A solution to this problem. A solution to this problem should be found soon. કીધું છે ને જલ્દી, એટલા માટે મેં લખ્યું soon. અન્ડરસ્ટુડ? હવે જો આ જ વાક્યને તમારે એક્ટિવ લખવું છે તો હું શું લખીશ કે વી, આપણે આ સમસ્યાનું સમાધાન જલ્દી શોધવું પડે તો વી શુડ ફાઇન્ડ. તો ત્યાં શું આવશે? વી શુડ ફાઇન્ડ.
Understood? We should find solution to this problem. Okay? Is it clear? ચલો અહીંયા હજુ એક વાત છે તમને શીખવાડવા માટે, એ છે આ જે વર્બ છે ને, આ વર્બ શું છે? ફાઇન્ડ. ફાઇન્ડનું ભૂતકાળનું રૂપ થાય ફાઉન્ડ, એનું ભૂતકૃદંત પણ થાય ફાઉન્ડ. હજુ એક બીજું વર્બ છે ફાઉન્ડ. જો આ ફાઉન્ડ અને આ ફાઉન્ડ અલગ રીતે સમજાવું છું. આનું ભૂતકૃદંત થશે ફાઉન્ડેડ, અને હજુ એક એનું ભૂતકાળનું રૂપ થશે ફાઉન્ડેડ, અને ભૂતકૃદંત પણ થશે ફાઉન્ડેડ. ઓકે, આ ફાઇન્ડ એટલે શું થાય? શોધવું. ટુ સીક, શોધવું, ગોતવું, શોધવું. અને આ ફાઉન્ડ એટલે શું થાય? સ્થાપવું. ટુ એસ્ટાબ્લિશ, કંઈક એસ્ટાબ્લિશ કરવું. હું કહું છું કે ગૂગલની સ્થાપના લેરી પેજ દ્વારા થઈ, એનો ફાઉન્ડર છે લેરી પેજ. ગૂગલની સ્થાપના લેરી પેજ દ્વારા થઈ, તો હું શું લખીશ? Google was founded by Larry Page in 1990 or whatever the year may be. Okay, તો ત્યાં આવશે founded. Understood? આ ફાઉન્ડ નું કઈ ઈડી સ્વરૂપ નથી, આ ઇન ઇટસેલ્ફ એક અલગ જ વર્બ છે. ઓકે, તો આ થોડોક ડિફરન્સ છે. આ બંનેના સ્પેલિંગ પણ સેમ છે, ઉચ્ચારણ પણ સેમ છે, એટલે કન્ફ્યુઝન ના થાય એ તમે ધ્યાન રાખજો. ચલો આગળનું સેન્ટેન્સ જોઈએ કે ગરીબી નાબૂદી માટે વ્યાપક વ્યૂહરચના અપનાવવામાં આવી છે. ગરીબી નાબૂદી માટે વ્યાપક વ્યૂહરચના અપનાવવામાં આવી છે. કંઈક અપનાવવું એને શું કહેવાય? એડોપ્ટ. પણ અહીંયા વ્યૂહરચના બીજા દ્વારા અપનાવવામાં આવી હોય, સરકાર દ્વારા અપનાવવામાં આવી હોય, એને તમે પેસિવ ફોર્મમાં લખો છો, તો એડોપ્ટેડ એવું તમે લખશો ને, V3 યુઝ કરશો ને. ઓકે, હવે અહીંયા ટેન્સ જુઓ કે કયા કાળની વાત થઈ છે અને એનું ફંક્શન કેવું છે એ જોઈએ. વ્યાપક વ્યૂહરચના કંઈ પહેલાં જ અપનાવવામાં આવી હશે ને, અને હજુ પણ કન્ટિન્યુ હશે. એક્સપિરિયન્સ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. સમથિંગ સ્ટાર્ટેડ ઇન પાસ્ટ બટ એક્સપિરિયન્સ ઇઝ સ્ટીલ ગોઈંગ ઓન. એને તમે કયા કાળમાં દેખાડો છો? પરફેક્ટ પ્રેઝન્ટ, પૂર્ણ વર્તમાન કાળમાં. તો પૂર્ણ વર્તમાન કાળની અગેન આગળનું આપણે જે એક્ઝામ્પલ જોયું ને એવી જ રીતે હેવ, હેઝ, હવે સીધું પેસિવ લખું છું, બીન પ્લસ V3. એ પણ અહીંયા જ લાગુ પડશે. વ્યાપક વ્યૂહરચનાને તમારે આવી રીતે લખાય કોમ્પ્રેહેન્સિવ. કોમ્પ્રિહેન્સિવ એટલે બધા જ સ્ટેક હોલ્ડર્સ અને બધી જ વાતોને ગણીને તમે જે વ્યૂહરચના બનાવીને એવી રીતની કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજી. કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજી તો લખો કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજી હેઝ બીન એડોપ્ટેડ. ઓકે, કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજી હેઝ બીન એડોપ્ટેડ આપણે બનાવ્યું, વ્યાપક વ્યૂહરચના અપનાવવામાં આવી છે. આનું અંગ્રેજી તમે કરી દીધું. શેના માટે? આગળ લખ્યું છે આપણે આગળ જોયું એમ જ. ફોર શેના માટે? ગરીબી નાબૂદી. ફોર ગરીબી નાબૂદીને કહેવાય પોવર્ટી. નાબૂદીને શું કહેવાય? ઇરેડિકેશન. ઓકે, આ તમારે સ્પેલિંગ યાદ રાખવા પડશે. નાબૂદીને કહેવાય ઇરેડિકેશન. A comprehensive strategy has been adopted for poverty eradication. અને આગળ પણ લખી શકો તમે for poverty eradication a comprehensive strategy has been adopted by the government. ઓકે, ચલો આગળનું સેન્ટેન્સ છે કૃષિ ક્ષેત્રે આધુનિક તકનીકો દાખલ કરવામાં આવી રહી છે. અહીંયા તમારું વર્બ છે ઇન્ટ્રોડ્યુસ. ઇન્ટ્રોડ્યુસ એટલે દાખલ કરવું, પણ પેસિવ વાક્ય છે ને, કોઈ બીજા દ્વારા નવી નવી તકનીકો અપનાવવામાં આવી છે, દાખલ કરવામાં આવી છે, તો એને તમે V3 યુઝ કરશો. ઇન્ટ્રોડ્યુસ વર્બનું V3 થશે ઇન્ટ્રોડ્યુસ્ડ. ઓકે, ટેન્સ આપણે શીખ્યા હતા જ્યારે આપણે ચાલુ વર્તમાન કાળ શીખતા હતા ત્યારે કે કોઈ ટ્રેન્ડ હોય કે કંઈ ચેન્જ થઈ રહ્યો છે. તો ઇકોનોમી ઇઝ ફોલિંગ ડાઉન, ચેન્જ થઈ રહ્યો છે. પહેલાં ઇકોનોમી વોઝ ગ્રોઈંગ, નાઉ ઇકોનોમી ઇઝ ફોલિંગ ડાઉન, ઇકોનોમી નીચે જઈ રહી છે. GDP ઇઝ ફોલિંગ ડાઉન. તો એ ટ્રેન્ડ તમે શો કરો છો ને, એ તમે ચાલુ કાળમાં શો કરો છો. કયા કાળમાં? ચાલુ વર્તમાનમાં. વર્તમાનની ઘટના હોય તો વર્તમાનમાં, ભૂતકાળની હોય તો ભૂતકાળમાં, પણ ચાલુ કાળમાં શો કરો છો. અહીંયા વર્તમાનની ઘટના છે અને ચાલુ કાળ છે, તો આને આવી રીતે બનાવીશ આધુનિક તકનીકો એટલે મોડર્ન ટેકનિક્સ. મોડર્ન ટેકનિક્સ. હવે ચાલુ વર્તમાન કાળનું પેસિવ યાદ કરો. ચાલુ વર્તમાન કાળની વાક્ય રચના કેવી હોય? એમ ઇઝ આર પ્લસ ક્રિયાપદનું ING વાળું રૂપ. એનું પેસિવ કરશો તો એમ ઇઝ આર તો રહેશે જ, પ્લસ તમે એક વર્બ એડ કરો છો હેલ્પિંગ વર્બ બિંગ, ચાલુ દેખાડવા માટે. અને પેસિવ છે તો શું? ક્રિયાપદનું V3 તો આવશે જ. V3 આવી ગયું એટલા માટે હવે કાળ ચાલુ છે ને દેખાડવા માટે આવું એક હેલ્પિંગ વર્બ તમે એડ કર્યું બિંગ.
તમે યાદ કરો, પૂર્ણકાળ હતો ત્યારે તમે V3 હેવ, હેઝ, પછી શું એડ કરતા હતા? બીન. તો અહીંયા કેમ બીન એડ કર્યું? કારણ કે V3 તો આવી ગયું ઓલરેડી, એ પેસિવ માટે છે. પૂર્ણ ક્રિયા છે એ બીનથી શો થાય છે. અહીંયા V3 તો આવી ગયું, પેસિવ તો બની ગયું, પણ એ ક્રિયા શરૂ છે એ બિંગના હેલ્પિંગ વર્બથી તમને ખબર પડે છે. એમિઝારથી ખબર પડે છે એ વર્તમાન છે. અન્ડરસ્ટુડ? વર્તમાન, ચાલુ, પેસિવ, એની અંદર જ એનો જવાબ છે, એના સ્ટ્રક્ચરમાં જ એ ટેન્સનો જવાબ રહેલો છે. તો એ જ અહીંયા એપ્લાય કરો કે મોડર્ન ટેકનિક્સ એ કાંઈ પોતે તો ઇન્ટ્રોડ્યુસ ના થાય, બીજા દ્વારા ઇન્ટ્રોડ્યુસ કરવામાં, કોઈ ફાર્મર્સ દ્વારા ઇન્ટ્રોડ્યુસ થઈ હોય. તો મોડર્ન ટેકનિક્સ બહુવચન છે એટલે એમિઝારમાંથી શું યુઝ કરીશ? આર. મોડર્ન ટેકનિક્સ આર being introduced in agriculture sector. ઓકે, ફિનિશ્ડ. બસ આટલું જ હતું પેસિવની અંદર. પેસિવની સરળતાને તમારે આવી રીતે જ યાદ કરવાની છે અને આવી રીતે જ શીખવાની છે. ટેન્સની સાથે જ તમારે એક્ટિવ અને પેસિવ બંનેને શીખવાનું રહેશે. ચલો, આ 5 સેન્ટેન્સ જોયા. આ સેન્ટેન્સને તમે ડ્રાફ્ટ કરો અને કોમેન્ટ બોક્સમાં તમે એને કોમેન્ટ આપો, અને એ કોમેન્ટને હું જોઉં છું અને રિવ્યૂ કરીશ. જો તમારો જવાબ ખોટો હશે તો એને સુધારીશ અને સાચો જવાબ પણ લખી આપીશ. આ સમસ્યા સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ. તમને વર્બ કહી દઉં છું, કન્સિડર. કન્સિડર એટલે ધ્યાનમાં લેવું. ઓકે, એને કન્સિડર કરીને તમે બધું પછી આગળ વિચારો છો. આ સમસ્યા સાથે સંકળાયેલા વિવિધ પાસાઓ ધ્યાનમાં લેવા જોઈએ. આ વર્બ છે, પેસિવ વાક્ય છે, અને જોઈએ એ પણ કહી દઉં છું. ચલો, મોડલનો યુઝ થશે. ઓકે, ઇઝી છે, ટ્રાય કરો. અને આપણે બીજા સેશનમાં જ્યાં સુધી ના મળીએ ત્યાં સુધી કીપ લર્નિંગ એન્ડ એન્જોય વોટ એવર યુ આર લર્નિંગ. ઓકે, બાય.